નમસ્કાર, TV9ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદમાં ગઈકાલે જે પ્રકારે અનરાધાર વરસ્યો છે, એક પણ વિસ્તાર લગભગ બાકી નહીં હોય કે જ્યાં વરસાદી પાણી નહીં ભરાયા હોય, લોકોને હાલાકી નહીં પડી હોય। અત્યારે વેજલપુરના શ્રીનગર વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું। હું દ્રશ્યો આપને બતાવું કે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે। આપ જુઓ, અહીંયા જે પણ ફ્લેટ્સ આવેલા છે, બેઝમેન્ટ લગભગ અડધું પાણીમાં ડૂબી ગયું છે। લોકો અત્યારે ઘરમાં કેદ થવા માટે મજબૂર બની ગયા છે। આપ જુઓ કે કઈ રીતે અહીંયાથી પસાર થવું હોય તો પણ લોકો માંડ પસાર થઈ રહ્યા છે। ઓફિસ જવા માટે જે લોકો નીકળી રહ્યા છે એમને ભારે હાલાકી થઈ રહી છે। આ દ્રશ્યો આપ જુઓ, પ્રી મોન્સૂનની કામગીરી સાવ પોકળ સાબિત થઈ છે। અહીંયા આ બેન જઈ રહ્યા છે, એમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। બેન, કેટલા સમયથી તમે અહીંયા રહો છો? હવે 5 વર્ષથી રહીએ છીએ। 5 વર્ષથી? દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ હોય છે? હા, જનરલી ભરાઈ જ જાય છે પાણી। ઓકે, તો આ સ્થિતિમાં તમે કઈ રીતે રહો છો? કેમ કે અહીંયાથી તો નીકળવું મુશ્કેલ બન્યું છે। નીકળવું મુશ્કેલ છે, બધા વાહનો બહાર પાર્ક કરવા પડે છે। અહીંયા પાર્કિંગ થતું જ નથી અને ગાડીઓ બધી ચક્કાજામ છે। 20-25 હજારનો તો ગાડીનો ખર્ચો આવશે। આર્થિક નુકસાન ભોગવવું પડે, નુકસાન થયું છે કારણ કે પાર્કિંગ આખા પાણીમાં છે। 20-25 હજારનો તો ગાડીનો ખર્ચો આવશે બધાનો, અને બાઇક ને 2 વ્હીલર તો બધા ડૂબી જ ગયા છે। કોઈ જ ચાલુ નથી, કોઈ દૂધ મળતું નથી, શાકભાજી મળતું નથી। આ બાજુ અહીંયા કોઈ કોર્પોરેટરના કોઈ વ્યક્તિ અહીંયા જોવા આવ્યા હતા? કોઈ કોર્પોરેટર આવ્યું હોય કે કોઈ અધિકારી આવ્યા હોય આ સ્થિતિને જોવા? તમે 5 વર્ષથી રહો છો, તમે ક્યારેય કોઈને અહીંયા આવતા નથી જોયા, મદદ કરતા નથી જોયા? ના, મેં કોઈને જોયા નથી। અમારા સોસાયટી વાળા છે એ પાણી બહાર કાઢશે, જયારે બહારનું પાણી ઉતરશે ત્યારે બહાર કાઢશે પાણી સોસાયટી વાળા। એટલે સ્થાનિકો જ અહીંયા પાણીનો નિકાલ કરે છે, તંત્ર કોઈ નિકાલ નથી કરતું? સ્થાનિક જ નિકાલ કરે છે। આજે તો ઓછું છે, કાલે આટલા પાણીમાં હું આવી હતી નોકરી પરથી। હા, આમ જો તમે જોઈ શકો છો કઈ રીતે લોકોને પસાર થવું હોય તો જાણે નદીમાંથી પસાર થતા હોય તેવી સ્થિતિ છે। કાકા, તમે અહીંયા રહો છો? શ્રીનગરમાં જ રહું છું। અચ્છા, કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે? પરિસ્થિતિ જો છે 10-12 વર્ષથી, પણ આ પરિસ્થિતિ તમારા માટે કઠિન હશે, પણ મારા હિસાબે તો શું એક એન્જોયમેન્ટ છે। દર વર્ષે આ રીતે સિચ્યુએશનમાં ના નીકળે ત્યાં સુધી મજા નથી આવતી। તમને આદત થઈ ગઈ છે આ પરિસ્થિતિની, સમસ્યાની? પાણી ભરાય છે એનો ફૂલ્લી એન્જોય લઈ છે। તમે અહીંયા કોઈ મનપાના અધિકારીઓ કે કોઈ કોર્પોરેટર કે કોઈ આવે છે મદદ માટે? એટલે આપ અહીંયા જોઈ શકો છો કે લોકો કઈ રીતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ દ્રશ્યો જુઓ તો ચોક્કસથી નદી જેવા લાગે, પરંતુ આ એપાર્ટમેન્ટ છે કે જે બીજી ઋતુમાં અહીંયા સામાન્ય રીતે લોકો પોતાના વાહનો પાર્ક કરી શકે છે, ગાડીઓ પાર્ક કરી શકે છે। આપ જુઓ કે કઈ રીતે વૃદ્ધો પણ આ જ સ્થિતિમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે, કેમ કે વર્ષોથી આ પરિસ્થિતિ છે। લોકો જાણે હવે આ સમસ્યાથી એક પ્રકારે ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। આ કાર પણ જુઓ કે કેટલી અહીંયા ડૂબી ગઈ છે, ગાડીઓ પાર્ક થઈ શકે તેવી સ્થિતિ નથી। પોતે લોકો જે અહીંયા રહી રહ્યા છે તેમના વાહનો બહાર પાર્ક કર્યા છે, કેમ કે જો અહીંયા ને અહીંયા ગાડીઓ પડી રહે તો 20-25 હજારનો તેમને આર્થિક ફટકો બીજો પડે તો અલગથી વાત છે। અત્યારે લોકોની મુશ્કેલી અપાર છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અહીંયા કામગીરી કરવામાં નથી આવી રહી। ગઈકાલ રાતથી વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ જે સ્થિતિ છે એ જેમની તેમ છે। અત્યારે પણ વરસાદ નહીવત છે, ઝરમર વરસાદ છે, પરંતુ ગઈકાલના પાણી હજુ સુધી ઓસર્યા નથી, કોઈ પણ મદદે આવ્યું નથી। સૌથી મોટો સવાલ એ છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી થતી હોય છે તેના દાવા પોકળ સાબિત થયા છે। લોકો પારાવાર મુશ્કેલીમાં અત્યારે મુકાઈ ગયા છે। આ દ્રશ્યો આપ જુઓ, આ એક્ટિવા જુઓ, આ એક્ટિવા આખું આ પાણીમાં ડૂબેલું અહીંયા તમે જોઈ રહ્યા છો। ન માત્ર એક એક્ટિવા, બીજું પણ હું આપને બતાવું। અહીંયા જુઓ, બીજું એક્ટિવાની પણ એ જ સ્થિતિ છે। આ બાઇક આપ જુઓ, એ જ પ્રકારની સ્થિતિ અહીંયા। ત્યાં પણ ખૂણામાં બધાના વાહનો એક સાથે ખડકલો કરી દેવામાં આવ્યો છે, કેમ કે બહાર રસ્તા પર પણ ક્યાંય પણ પાર્ક કરાય એવી સ્થિતિ નથી, બહાર પણ એટલું પાણી છે। અહીંયા જેમની ગાડીઓ પડી હતી એ પણ બહાર નથી નીકળી શકતી, એટલે 20-30 હજારનો આ ખર્ચો તો એમને ભોગવવાનો જ છે। અને જનજીવન ખોરવાયું છે અલગથી, વૃદ્ધો
પણ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. બાળકોને પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે. આજે સ્કૂલ કોલેજમાં જો કે રજા આપી દેવામાં આવી છે, એટલે એ પ્રકારે વાલીઓને ચિંતા નથી, પરંતુ રોજિંદું જે જીવન હોય છે, શાકભાજી લેવા જવું હોય, દૂધ લેવા જવું હોય, કોઈ જરૂરી વસ્તુ લેવા જવી હોય, તો આ જ રીતે પસાર થવા શ્રીનંદનગરના લોકો મજબૂર બન્યા છે. અને વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં.